તલાલા ગીર મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો શુભારંભ થઈ ચૂક્યો છે। કેસર કેરી પકવતા ખેડૂતોમાં કહી ભી ખુશી કહી ગમ વચ્ચે આજે 26 એપ્રિલે કેસર કેરીની હરાજી શરૂ થઈ છે। ગત વર્ષ કરતા 5 દિવસ હરાજી વહેલી શરૂ થઈ। કેસર કેરીનું ઘર ગણાતા તલાલા મેંગો માર્કેટમાં આજથી કેરીની હરાજી શરૂ થઈ ગઈ છે। ત્યારે પ્રથમ 10 કિલોનું બોક્સ ₹14,000 માં ગાયના ચારા માટે ગયું। કેસર કેરીના 10 કિલોના એક બોક્સનું સરેરાશ ભાવ ₹700 થી 1500 નો રહ્યો। કેસર કેરીની સિઝન આ વખતે 45 દિવસ રહેવાનું અનુમાન છે। કેસરના ઓછા ઉત્પાદનને કારણે આ વર્ષ ભાવ ઊંચા રહેશે। ત્યારે કેસર રસિયા માટે કેસરનો સ્વાદ કડવો રહેશે। આ કેસર કેરીના સંકટમાં ખેડૂતો સોમનાથ મહાદેવને કેસર કેરીના મનોરથ શૃંગાર કરશે અને કેરી અને ખેડૂતોના સંકટ મુક્તિની પ્રાર્થના પણ કરશે। મારું નામ સંજય અકબરી। આજ રોજ તારાડા માર્કેટિંગ યાર્ડની અંદર આ વર્ષની કેરીની ઓપનિંગ કરવામાં આવ્યું છે, જેની અંદર અંદાજિત 7,000 થી 8,000 બોક્સોની આવક છે। તેમજ ગત વર્ષ કરતાં આ વર્ષે 80% કેરીનો ક્રોપ જો નિષ્ફળ છે, એટલે ગયા વર્ષે અંદાજિત 5 લાખ બોક્સની આવક થયેલ હતી, જે આ વર્ષે અમારા ખેડૂતના અનુમાન પ્રમાણે 3 લાખ બોક્સની આવક થાય તેવું છે અને ખેડૂતો પાયમાલી ઉપર જઈ રહ્યા છે। ગ્લોબલ વોર્મિંગના હિસાબે તદ્દન પાક નિષ્ફળ ગયો છે અને સરકારશ્રીને પણ મારી વિનંતી છે કે આ બાગાયતી પાક પકવતા ખેડૂતોને સરકારશ્રી દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે, જેથી કરી ખેડૂતો આગવી એની ખેતીને આંબાને લઈ કાંઈ પણ રોગ વિશે કાંઈ પણ સજેસ્ટ કરવાનું હોય તો વળતર આપે તો એનાથી કરી શકે, બાકી પોતાના પૈસાથી ખેડૂત કાંઈ કરી શકે તેમ નથી। પહેલા દિવસે ભાવ શું રહ્યો? આજના જ દિવસે પહેલા દિવસે ભાવ છે ₹600। મારું નામ કાળુભાઈ બોરીચા, હું ભોલે બાબા ફ્રૂટ કંપનીમાંથી બોલું છું। આજે 26 તારીખના રોજ અમારે હરાજીનો પ્રારંભ થયો છે અને કેરીની આવક આજે મારા અંદાજથી 10,000 થી 11,000 બોક્સની આવક છે। કાળુભાઈ, કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષ કેવું રહેશે? સિઝન કેવી રહેશે ને ભાવ? આ વખતે સિઝનમાં ભાવ કેરીના સારામાં સારા રહેશે, કેમ કે કેરીનું પ્રમાણ બહુ ઓછું છે। કાળુભાઈ, આજે પહેલો દિવસ છે, ઉત્પાદન ઓછું છે, તો એટલા બધા બોક્સ આવવાનું કારણ શું? એનું કારણ એ છે કે જે બહાર સિટીમાં જે નાના ખેડૂત કે ઇજારદાર તમને કહું જે બહાર વેચવા જાય છે, તો એને ટ્રાન્સપોર્ટિંગ વધારે લાગે છે। એની સામે તારાડા તાલુકામાં એને નજીકમાં ભાડામાં ફાયદો થાય છે, તો આ 4-5 તાલુકાની કેરી આ તારાડામાં ભેગી થઈ છે। ભાવ શું રહ્યા છે? ભાવ આજે સમજો ને કે ₹400 થી લઈને ₹1100 જેવી પહોંચી છે। તો આ ભાવ ક્યાં સુધી જણાવે? આ મારા અંદાજથી ઠેઠ સુધી આ ભાવ રહેશે। કેટલા દિવસના કાળુભાઈ રહેશે આ season? આ સીઝન મને 40-45 દિવસની સીઝન રહેશે। નાના માણસો ખાઈ શકશે? ના ખાઈ શકે, નાના માણસો કેરી કડવી લાગે।